નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હોમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક નવો ટોપિક લઈને આવ્યા છીએ, તો કે આઈડેન્ટિફાઈ ધ બોડી ઓર્ગન। તો શરીરના વિવિધ અંગોને ઓળખો। તો આપણે ઓળખીએ તો જોઈએ ભાઈ, તો કે માથાના આપણા જે વાળ છે શું કહેવાય? હેર કહેવાય। શું કહેવાય? હેર। તો HAIR હેર એટલે શું થાય? માથાના વાળ। બીજો મુદ્દો, આપણા જે કાન છે, કાનને શું કહેવાય? ઈયર કહેવાય। શું કહેવાય? ઈયર। તો EAR ઈયર એટલે આપણા કાન। ત્રીજો મુદ્દો, આપણી જે આંખો છે એને આઈ કહેવાય। શું કહેવાય? આઈ। તો EYE આઈ એટલે આપણે શું થઈ? આંખ। એના પછી ચોથો, નાક, નાકને આપણે નોઝ કહીએ। શું કહીએ ભાઈ? નોઝ। તો NOSE નોઝ એટલે આપણું નાક। એના પછી આપણા જે ગાલ છે, આ ગાલને ચીક કહેવાય। શું કહેવાય? ચીક। તો CHEEK ચીક એટલે આપણા ગાલ। એના પછી જે આપણી ગરદન હોય, ગરદન, તો એને શું કહેવાય ભાઈ? નેક કહેવાય। NECK નેક એટલે આપણી ગરદન। પછી આ જે છાતીનો ભાગ છે ચેસ્ટ કહેવાય। શું કહેવાય? ચેસ્ટ। તો CHEST ચેસ્ટ એટલે આપણી છાતી। એના પછી આપણે જે હાથ હોય ને, હેન્ડ કહેવાય। શું કહેવાય? હેન્ડ। તો HAND હેન્ડ એટલે આપણો હાથ। એના પછી આપણી જે હથેળી છે, હથેળીને પામ કહેવાય। શું કહેવાય? પામ। તો PALM પામ એટલે આપણી હથેળી। એના પછી જે પેટ છે, પેટ, એ પેટને સ્ટમક કહેવાય। શું કહેવાય? સ્ટમક। તો STOMACH સ્ટમક એટલે આપણું પેટ। એના પછી પગની આંગળીઓ ટોય કહેવાય। TOE ટોય એટલે પગની આંગળીઓ। હવે આગળ જોઈએ, આપણું જે આખું માથું છે, આ માથાને હેડ કહેવાય। શું કહેવાય ભાઈ? હેડ। તો HEAD હેડ એટલે આપણું માથું। પછી બે આપણું કપાળ વાળો ભાગ છે ને, ફોરહેડ કહેવાય। શું કહેવાય? ફોરહેડ। FOREHEAD ફોરહેડ એટલે આપણું આ કપાળ। આગળ જોઈએ, દાંત। તો દાંતને શું કહેવાય? ટીથ કહેવાય। TEETH ટીથ એટલે આપણા દાંત। પછી આપણા હોઠ આવે, તો હોઠને આપણે લિપ્સ કહેવાય। શું કહેવાય? લિપ્સ। LIPS લિપ્સ એટલે આપણા હોઠ। પછી જે આપણી દાઢી છે, ચીન કહેવાય। શું કહેવાય? ચીન। તો CHIN ચીન એટલે આપણી દાઢી। પછી જે આપણો આ ખભો છે ને, શોલ્ડર કહેવાય। શું કહેવાય? શોલ્ડર। તો SHOULDER શોલ્ડર એટલે આપણો ખભો। એના પછી જે આપણી બાહુ છે અને બાહુ કહેવાય। એને શું કહેવાય અંગ્રેજીમાં? આર્મ। ARM આર્મ એટલે આપણી બાહુ। એના પછી જે આપણે કોણી આવે, કોણી, અને એલ્બો કહેવાય। શું કહેવાય? એલ્બો। તો ELBOW એલ્બો એટલે આપણી કોણી। એના પછી રિસ્ટ, રિસ્ટ એટલે આપણે કાંડું। તો WRIST રિસ્ટ એટલે કાંડું। તો આપણે ઘડિયાળને શું કહેવાય? વોચ રિસ્ટ કે કાંડું કહેવાય। અને જે આપણે પહેરીએ છીએ એને વોચ રિસ્ટ કહેવાય। એના પછી જે આપણી આંગળીઓ છે, આ આંગળીઓ શું કહેવાય? ફિંગર કહેવાય। શું કહેવાય? ફિંગર। તો FINGR ફિંગર એટલે આપણી આંગળીઓ। એના પછી જે પગનો જે આ ભાગ છે ને, એને શું કહેવાય? થાઈ કહેવાય। તો કે THIGH થાઈ એટલે આપણી સાંથળ। એના પછી જે ઘૂંટણનો ભાગ છે, કયો ભાગ છે બેટા? જે ઘૂંટણ છે એને શું કહેવાય? ની। KNEE ની એટલે આપણો ઘૂંટણ। અને છેલ્લું જે આ પગમાં જે આપણે અહીંયા આવે એન્કલ, તો ANKL એન્કલ એટલે આપણી ઘૂંટી। તો જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, આપણા બધા મિત્રોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો। નમસ્તે।